વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા નડાબેટ ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના કોંગ્રેસ આગેવાનો, કાર્યકરોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી, સંગઠનની સ્થિતિ અને આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા ઉમેદવારો પર દબાણ લાવવામાં આવ્યું હતું, તેમજ પૈસાનું પ્રલોભન આપી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસે આ ઘટનાને લોકશાહી માટે નુકસાનકારક ગણાવી હતી। આગેવાનો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આગામી 31મી મે થી 1 જૂનના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિક ગુજરાત મુલાકાતે આવશે। તેઓ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોની સમીક્ષા બેઠક યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપશે। બેઠકમાં જિલ્લા, બ્લોક અને વોર્ડ સ્તરના હોદ્દેદારો પરફોર્મન્સ મૂલ્યાંકન કરવાની સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી મજબૂત બનાવવું અને જનસંપર્ક વધારવા માટે આગેવાનોને સૂચના આપવામાં આવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા લોકસભા બેઠકને કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાવતા આગેવાનો દ્વારા ગેનીબેન ઠાકોરના નેતૃત્વમાં ગઢને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ છે અને તેને સુરક્ષિત રાખવા માટે કાર્યકરો સતત લોકો વચ્ચે રહે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। બેઠક દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રભારી સહિત જિલ્લાના વરિષ્ઠ આગેવાનો જેમ કે ગુલાબસિંહ રાજપૂત, આબાભાઈ સોલંકી, કેપી ગઢવી, દુદાજી રાજપૂત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। સાથે જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના કોંગ્રેસ સમર્થિત સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। यहाँ पर नाड़ाबेट में माता जी के प्रांगण में हम लोगों ने यहाँ पर अपनी समीक्षा बैठक की है और ये समीक्षा बैठक केवल इसीलिए नहीं है कि हम लोग सिर्फ अपने जीते हुए उम्मीदवारों का सम्मान कर रहे हैं, हम साथ ही साथ जो हमारे उम्मीदवार जितने भी लड़े खराब परिस्थितियों में उनको हर तरीके का बीजेपी की तरफ से दबाव बनाया गया, उनको चुनाव लड़ने के लिए, नहीं लड़ने के लिए, पर्चा वापस लेने के लिए पैसे का प्रलोभन दिया गया। तो उन तमाम उम्मीदवारों से आज हमने संवाद किया, उनसे बात की, उनकी परेशानियों को समझा और आने वाली 31 और 1 तारीख को हमारे संगठन, जो हमारे गुजरात प्रदेश के महासचिव मुकुल वासनिक जी राज्यसभा सदस्य गुजरात आ रहे हैं और वह मध्य और उत्तर गुजरात जोन की दोनों जो हम रिपोर्ट यहाँ से लेकर जाएंगे उसकी समीक्षा करेंगे और आगे की रणनीति और निर्णय जो भी लेना होगा, क्या जिला अध्यक्ष की क्या परफॉर्मेंस है, जवाबदारी है, वार्ड प्रेसिडेंट, ब्लॉक प्रेसिडेंट, सिटी प्रेसिडेंट, सभी लोगों की हम लोग भूमिका को इसमें समीक्षा में लेंगे और आगे की 2027 की बड़ी लड़ाई लड़ेंगे, क्योंकि आज गुजरात की जनता ही नहीं पूरे देश की जनता महंगाई से त्रस्त है। पेट्रोल डीजल के दाम बढ़े हुए हैं, आम जनता इसी आस में है कि कब बदलाव हो और कांग्रेस पार्टी को समर्थन दिया है। हमारे बहुत से उम्मीदवार चंद वोटों से ही हारने का उन्होंने काम किया, तो निश्चित तौर पर मैंने हमारे जो जिला अध्यक्ष हैं और जितने भी जिला के आगेवान हैं सबको निर्देश दिए हैं कि AICC जो हमारी हाई कमान है बहुत गंभीर है इस बार, और बनासकांठा हमारा कांग्रेस का गढ़ है, गैनीबेन ठाकुर हमारी सांसद यहाँ से आती है और हम लोग अपने इस किले को ढहने नहीं देंगे और लगातार जनता से संपर्क करेंगे।